નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શાળાઓ અને કોલેજોની ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ આપવામાં આવે છે તે સ્કોલરશિપ છે તે મળી નથી। તો મિત્રો, કયા ભૂલના કારણે સ્કોલરશિપ નથી મળી અને તેનું શું કારણ હતું, જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલાં તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, હજારો વિદ્યાર્થીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે અમારી સ્કોલરશિપ છે તે હજુ સુધી કેમ નથી આવી। મિત્રો, અપલોડ બાય ઓથોરિટી આવી ગઈ છે અને અમારી તમામ પ્રોસેસ છે તે પણ પૂરી કરી દીધી છે, છતાં પણ મને હજુ સુધી જે સ્કોલરશિપ છે તે મળી નથી। વિદ્યાર્થી મિત્રો, આમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ નથી। વિદ્યાર્થી મિત્રો, તમારી શાળા અને કોલેજના વાંકના કારણે જે તમારી સ્કોલરશિપ છે તે હજુ સુધી તમને મળી નથી। વિદ્યાર્થી મિત્રો, સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળા કે કોલેજના જે પણ તમારી સંસ્થા છે એ સંસ્થાનું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। અને મિત્રો, હજુ સુધી ઘણી બધી શાળાઓ અને કોલેજો દ્વારા આ ઈ-કેવાયસી છે તે કરવામાં નથી આવ્યું। એના કારણે આ શાળા અને કોલેજોના હજારો વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે તે મળી નથી। તો મિત્રો, તેમનું ન્યૂઝપેપર અહીં તમે જોઈ શકો છો કે બાયોમેટ્રિક ઈ-કેવાયસી ન થતાં એસસી વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત। વિદ્યાર્થી મિત્રો, સરકારે ફેબ્રુઆરીમાં ફરજિયાત ઈ-કેવાયસી માટે આદેશ કર્યો હતો, છતાં વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટીમાં બેદરકારી। મિત્રો, ગુજરાત રાજ્યની ઘણી બધી શાળા અને કોલેજોની અંદર આ બેદરકારી જોવા મળી છે। કેન્દ્રની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપમાં 60% શિષ્યવૃત્તિ છે તે કેન્દ્ર તરફથી અપાતો હિસ્સો હજુ સુધી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મળ્યો નથી। તો કે મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2025-26 માટે અને એના અગાઉના વર્ષો માટે પણ ઘણા બધા વિદ્યાર્થી છે તેમને મળી નથી। તો વિદ્યાર્થી મિત્રો, તેમનું મેઇન કારણ છે કે તમારા શાળા કે કોલેજો છે તેમનું ઈ-કેવાયસી છે તે થયું હોવું જોઈએ, તો જ મિત્રો તમને સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતાની અંદર જમા થશે। મિત્રો, ફેબ્રુઆરી મહિનાની અંદર સરકાર દ્વારા ફરજિયાત ઈ-કેવાયસી છે તે કરી હતી, છતાં મિત્રો ઘણી બધી યુનિવર્સિટી, શાળાઓ અને કોલેજો દ્વારા આ ઈ-કેવાયસી છે તે કરવામાં આવેલી નથી। એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે તે અટકી ગઈ છે। મિત્રો, યુનિવર્સિટીની બેદરકારી, ઈ-કેવાયસી પેન્ડિંગ, હજારો વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકી। શિષ્યવૃત્તિના વિલંબથી વિદ્યાર્થીઓમાં રોષ। તો મિત્રો, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60% અને 40% ધોરણે જે સ્કોલરશિપ છે તે આપવામાં આવે છે, તો મિત્રો એ સ્કોલરશિપ મેળવવા માટે તમારા જે શાળાના જે પ્રિન્સિપાલ હોય અથવા જે તમારા શાળાના હેડ હોય એમના દ્વારા જે ઈ-કેવાયસી છે તે કરવું ફરજિયાત છે। અને મિત્રો, આ ઈ-કેવાયસી ના કરવાના કારણે હજારો વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ છે તે અટકી પડી છે। તો મિત્રો, તમારી પણ સ્કોલરશિપ ના આવી હોય તો તમારે શાળા કે કોલેજની અંદર જઈને તપાસ કરવાની છે કે તમારી શાળા કે કોલેજોનું ઈ-કેવાયસી છે તે થયેલું છે કે નથી। જો મિત્રો આ ઈ-કેવાયસી ના કરવામાં આવે તો તમને હજુ પણ આ સ્કોલરશિપ છે તે મળશે નહીં। તો મિત્રો, તમારા બાજુથી તમારી જે પ્રોસેસ છે તે કમ્પ્લીટ હોય તો તમારે આ ઈ-કેવાયસી થયેલું છે કે નથી એ ચેક કરાવી લેવાનું છે। તો મિત્રો, ઈ-કેવાયસી થશે એના પછી જ તમને તમારી સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે। તો મિત્રો, આશા રાખું છું તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।